છોટાઉદેપુર જિલ્લામાં કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ બાળકો ભાવિના ઘડતર માટે વલખા મારી રહ્યા છે। બાળકોને ભણવું છે પણ ભણાવનારા શિક્ષકોની ઘટ જોવાઈ રહી છે। સૌ ભણે સૌ આગળ વધે તેવા સ્લોગનો તો સ્કૂલ પર લખવામાં આવે છે, પણ શિક્ષણ મેળવવા વલખા મારતા બાળકો કેમ કરીને આગળ વધે તેવા સવાલો ઉઠી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ઝરી ગામની વાત કરીએ તો ગામમાં 1 થી 5 ધોરણની શાળા આવેલ છે, પરંતુ શાળા 2 ભાગમાં વહેંચાયેલ છે। એક શાળામાં બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2ના 72 બાળકો અભ્યાસ કરવા આવે છે, પરંતુ નવાઈની વાત એ છે કે 72 બાળકોને અભ્યાસ કરાવવા માટે ફક્ત એક જ શિક્ષક છે। 2 વર્ગખંડમાં અલગ અલગ બાળકોને બેસાડવામાં આવે છે। શિક્ષક એક વર્ગખંડમાં અભ્યાસ કરાવે છે ત્યારે બીજા વર્ગખંડના બાળકો અટુલા બેસી રહે છે, તો આ કેવું ભણતર? ગામમાં એક બાજુ 2 ખંડવાળી સ્કૂલ આવેલ છે તો અડધા કિલોમીટર દૂર બીજી શાળા આવેલ છે, જ્યાં ધોરણ 3, 4 અને 5ના 55 બાળકો અભ્યાસ કરે છે। આ સ્કૂલે આવતા બાળકોને ફરજિયાત પ્રાર્થના માટે અને મધ્યાહન ભોજન માટે અડધું કિલોમીટર દૂર આવેલ સ્કૂલ પર ફરજિયાત જવું પડે છે। બપોર બાદ ફરી આ બાળકોને નાસ્તા માટે પણ આવવું પડતું હોવાથી સમયનો વ્યય થતાં શિક્ષણ પર સીધી અસર પડે છે। ઝરી ગામ અને આસપાસમાં 1 કિલોમીટરના અંતરેથી વાલીઓ પોતાના બાળકો દુનિયાની હરણફાળમાં પાછળ ન રહી જાય તે માટે સ્કૂલમાં મોકલે છે, પણ ગામમાં આવેલ સ્કૂલ માટે 5ની મહેકમ હોવા છતાં 3 જ શિક્ષક છે, અને તેમાંય ગામની 2 ઓરડાવાળી સ્કૂલમાં ફક્ત એક જ શિક્ષક હોવાથી વાલીઓમાં પણ નારાજગી જોવાઈ રહી છે। શિક્ષકનું પણ કહેવું છે કે હું અહીં 72 બાળકોને અભ્યાસ કરાવું છું, પરંતુ 2 ખંડમાં અલગ અલગ બાળકોને અભ્યાસ કરાવવા માટે મુશ્કેલી પડે છે। જો એક શિક્ષક મૂકવામાં આવે તો બાળકોને પણ રાહત રહે, જેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક શિક્ષક મૂકવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ છે। બાળકો એક જ જગ્યાએ મધ્યાહન ભોજન લે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે। છોટાઉદેપુર જિલ્લાના કેટલાક અંતરિયાળ એવા વિસ્તારમાં બાળકોને શિક્ષણ મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે, ત્યારે શું શિક્ષણ વિભાગનું ધ્યાન નથી પડતું? આમ તો છેવાડાના ગામડા સુધી બાળકોના શિક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવી હોવાની વાત કરવામાં આવે છે, ત્યારે આ ઝરી ગામમાં બાળકોને ભણવા માટે ક્યારે શિક્ષક મળશે તે આવનારો સમય બતાવશે। રાજ્ય સરકાર દ્વારા હાલ બદલીની પ્રક્રિયા ચાલુ છે। બદલીના કેમ્પો અત્યારે બીજા તબક્કામાં ચાલી રહ્યા છે। નેક્સ્ટ બદલી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ્ઞાન સહાયકની પણ નિમણૂક રાજ્ય સરકાર દ્વારા થનાર છે। કદવાલ તાલુકાના ઝરી પ્રાથમિક શાળામાં 2 કેમ્પસમાં સ્કૂલો ચાલી રહી છે। પહેલા કેમ્પસની અંદર 2 શિક્ષકો દ્વારા બાળવાટિકા અને ધોરણ 1-2નું શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે। બીજા કેમ્પસની અંદર જે ધાબાવાળા ઓરડા છે તેમાં ધોરણ 3 થી 5નું શિક્ષણ કાર્ય હાલ ચાલુ છે। મહેકમ ટૂંક સમયમાં જ્ઞાન સહાયક અને બદલીના કેમ્પોમાં પણ નિમણૂક થઈ જશે, અને જે ઓરડાની ઘટ છે એ 2 ઓરડા પણ સમગ્ર શિક્ષા દ્વારા મંજૂર થયેલા છે। ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી અને કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે। મધ્યાહન ભોજનને લઈને બાળકોને તકલીફ પડે છે ચાલતું આવવાનું। 600 થી 700 કિલોમીટર 600 થી 700 મીટરના અંતરે બંને શાળાઓનું અંતર છે, એટલે સ્વાભાવિક છે કે 3 થી 5ના બાળકોને બાળવાટિકા અને ધોરણ 1ના બાળકો સાથે એક જ કેમ્પસની અંદર મધ્યાહન ભોજન અત્યારે લઈ રહ્યા છે, પરંતુ અમે સૂચના આપી દઈશું એટલે બંને જગ્યાએ અલગ અલગ સંચાલક દ્વારા મધ્યાહન ભોજન પીરસાય તે માટેની વ્યવસ્થા અમે કરનાર છે। 2 ઓરડામાં એક જ શિક્ષક છે તો અભ્યાસ કેવી રીતે થાય બાળકોને? આ ઓરડામાં ભણાવવા જાય તો પેલા બાળકો રહી જાય ને પેલા ઓરડામાં ભણાવવા જાય તો પેલા બાળકો રહે। આજે મહેકમનો પ્રશ્ન છે, માત્ર આપણે 5મું મહેકમ છે, 2 શિક્ષકોની ઘટ છે। ટૂંક સમયની અંદર બદલીની કેમ્પની અંદર પણ એક શિક્ષક દ્વારા અરજી કરવામાં આવેલ છે, એટલે ટૂંક સમયમાં એ પણ એક શિક્ષક નિમણૂક થઈ જશે। બાકીના એક શિક્ષકની જ્ઞાન સહાયકની નિમણૂક રાજ્ય સરકાર કરનાર છે, એટલે એમાં પણ મહેકમનો પ્રશ્ન સોલ્યુશન ટૂંક સમયમાં થનાર છે। હું ઝરી પ્રાથમિક શાળામાં બોલું છું। મારું નામ વાઘેલા લાલસિંહ અમૃષિ છે। અહીંયા 128 બાળકો ભણે છે, 5નું મહેકમ છે અને 3 હાજર છે, 2 શિક્ષકોની ઘટ છે। અહીંયા 1લું, 2જું અને બાલવાટિકાવાળા બાળકો ભણે છે, જે 72 સંખ્યા છે, અને 72 તો હું સરકારને આગ્રહ કરું છું કે
જે 2 શિક્ષકોની ઘટ છે તે જલ્દી પૂરી કરવા વિનંતી અને એક જ આંગણમાં સારા બને ઓરડા બીજા બને એવી વિનંતી કરું છું. આમાં જરૂર ગામમાં જરૂર પ્રાથમિક રહ્યા છે એમાં કુલ સંખ્યા 128 છોકરાઓ છે. એમાં બાલવાટિકા અને પહેલું ને બીજું એમાં પહેલું બીજું ને ત્રીજું પહેલું બાલવાટિકા અને પહેલું ને બીજું એમાં 72 છોકરાઓ છે. એમાં 72 છોકરાની અંદર એક શિક્ષક છે. આ બે છે એમાં આ રૂમમાં ભણે તો બીજા રૂમમાં ખાલી થઈ જાય છે. એ રૂમમાં ભણવા જાય તો પેલા રૂમમાં ખાલી થઈ જાય છે. છોકરા એકલા છે. આ શિક્ષણ પાછું થઈ જાય. મેન પાયો શિક્ષણ નથી. એટલે શિક્ષક ના હોવાના કારણે આ શિક્ષક આપણા છોકરા બહુ ધમાલ કરે છે. આ રૂમમાં ભણાવે તો પેલા રૂમના છોકરા ધમાલ કરે છે. એમાં બહુ કાચું છે. અમારા છોકરા બી ભણે છે પણ હવે અમારો મેન પાયો શિક્ષણ છે. શિક્ષણ ના હોય તો કશું ના હોય. હવે શિક્ષક નથી એટલે સરકાર તો એમ કે છે આદિવાસીને આગળ આગળ આવે અને તો શિક્ષક જ નથી. ભણાવવા કોઈ છે જ નથી. છોકરા બીજા એકલા ને મેં દે માણસ એકલો તો કોણ જોડે વાતો કરે અને તો શિક્ષક જ નથી. કોને ભણાવશે? બાળકો છે પેલા 128 સંખ્યા છે. એમાંથી પેલા પ્રાર્થના કરવાની આવે પછી 1 કિલોમીટર ચાલતા જાય છે. 1 કિલોમીટર 3, 4 ને 5 છે. હવે ત્યાં બે શિક્ષક છે ઉપર નીચે. હવે ત્યાંથી જમવા પાછા નહીં આવે 1 કિલોમીટર દૂર. પછી પાછા જમીન પાછા ભણવા તો 1 કિલોમીટર જાય. પછી 4 વાગે 3, 4:30 પાછા નાસ્તો કરવા 1 કિલોમીટર દૂર ચાલતા આવે. પાછા 1 કિલોમીટર થઈ જાય. આવા જવામાં પૂરું થઈ જાય છે. છોકરાઓનો ભણતરમાં કોઈ છે નહીં. ધકમ પૂરું થઈ જાય છે. 4 ધક્કા થાય છે આખા દિવસની. અમારે છોકરું ભણે કેવું ભણે ને શિક્ષક ને આગળ આવે. શિક્ષક સરકારને માંગણી કરીએ છીએ અમે કે અમારા શિક્ષક જલ્દી વહેલી શકે પૂરા કરે. બાકી તો બે ઘટ છે. મંજીભાઈ રાઠવા. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.